પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગીશ કુમાર મહારાજ શ્રીના મંગલમય ષષ્ઠી પૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય શ્રી મહારાજ શ્રીનો અભિવાદન સમારોહ તેમજ આજના યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે। આ દિવ્ય ત્રિદિવસીય પ્રસંગોમાં આજ શુક્રવારના રોજ 56 ભોગ, શનિવારના રોજ હોલી રસિયા અને રવિવારના રોજ ડૉક્ટર શ્રી વાગીશ કુમાર મહારાજ શ્રીનો અભિવાદન સમારોહ તેમજ તેમના વચનામૃતનો લાભ મળશે। કૃષ્ણકાંત અમીન અમે અમારા ગુરુજી શ્રી ડૉક્ટર વાગેશ કુમારજીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે 56 ભોગનો મનોરથ રાખ્યો છે, જે અમદાવાદમાં ઘણા વર્ષો પછી થયો છે અને અમારા જે ગુરુજીનું મંદિર રાયપુર ચકલા અમદાવાદ ભવાની પોળ જે દ્વારકાધીશ મંદિરની અંદર જે અમારું જે સ્વરૂપ છે એ લગભગ 350-400 વર્ષ જૂનું સ્વયંભૂ સ્વરૂપ છે અને એમની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે આજે 26 વર્ષ પછી મંદિરજીમાંથી ઠાકોરજી ફર્સ્ટ ટાઈમ અહીંયા પધાર્યા છે। અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર જનરલી મંદિરમાંથી ઠાકોરજી બહાર પધારતા નથી હોતા, પણ આ ગુરુજીની આજ્ઞાથી ગુરુજીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ખાસ ઠાકોરજી અહીંયા બિરાજ્યા છે અને સમગ્ર વૈષ્ણવ સમાજને આનો ખૂબ આનંદ મળે અને ઉત્સવ થાય અને દર્શનનો લાભ મળે તે નિમિત્તે અમે આ ષષ્ઠી પૂર્તિનો પ્રોગ્રામ સરદાર પટેલ સેવા સમાજ હોલ ખાતે કર્યો છે, જેનું મુખ્ય ધ્યેય અમારા કૌશિક કાકા અને દિનેશ કાકાને જાય છે, જેમણે ખૂબ સુંદર મેનેજમેન્ટને વહીવટ કર્યો છે। તે નિમિત્તે સૌ સમગ્ર સમસ્ત વૈષ્ણવજનને અમારા જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ અમારા તરફથી શુભેચ્છા। 3 દિવસ ચાલવાનો છે। ગઈકાલે પહેલો દિવસ હતો, આજે 56 ભોગ છે। સવારે ત્યાં ડૉક્ટર પિયુષભાઈનું પ્રવચન હતું। આવતીકાલે 24મી તારીખે આનાથી બી મોટો ઉત્સવ છે, જે ફૂલો કી હોલી કરીને રશિયાનો પ્રસંગ થતો હોય છે। એ પ્રસંગ બહુ જ આનંદમય અને ઉલ્લાસપૂર્વક વૈષ્ણવો ઉજવતા હોય છે, તો એ આવતીકાલે છે અને 25મી પરમ દિવસે આ ઉત્સવની સમાપ્તિ છે। એ દિવસે પ્રવચન અને વૈષ્ણવ સંપ્રદાયને ગુરુજી તરફથી 2 શબ્દોનું જ્ઞાન અને એ મળશે। એ નિમિત્તે ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ।